નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 4 દિવસ બાદ ફરી વરસાદનું જોર વધશે. ગુજરાતમાં વરસાદ વેકેશન પર છે. 2 અઠવાડિયાથી વરસાદ રજાના મૂડમાં છે. ચારે બાજુ વરાપ નીકળ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો 7 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડી શકે. અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે. બીજી તરફ ગરમી વધશે તો આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 21 જુલાઈથી વરસાદનું જોર વધશે. જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ પડી શકે. રાજ્યભરમાં પૂર આવે એવો વરસાદ પડશે. ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में और इसमें थंडरस्टॉर्म का वार्निंग है. कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है. जुलाईના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે. લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીની જળસ્તર પણ વધવાની શક્યતા છે. અંબાજીમાં ચેકડેમના કામમાં વેઠ ઉતારવામાં આવતા ચેકડેમમાં પડ્યા ગાબડા. અંબાજી ચેકડેમના કામમાં વેઠ ઉતારવામાં આવી છે. સરકાર દ્વારા અંબાજી પંથકમાં અનેક જગ્યાએ પાણીના જળસંચય માટે વિવિધ ચેકડેમો બાંધવામાં આવ્યા, પરંતુ હાલમાં મહત્તમ ચેકડેમો તૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં પડી રહેલા વરસાદને પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જાય છે. ચેકડેમો તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો ફક્ત એક જ સિઝનનો પાક લઈ શકે છે. જો ચેકડેમ મજબૂત હોત તો ખેડૂતો 3 સિઝનનો પાક લઈ શકે તેવું ખેડૂતોનું કહેવું છે. દાંતા તાલુકા પંથકમાં મહત્તમ ચેકડેમો જંગલ વિસ્તારમાં બનેલા છે, પણ તેમાં પાણી ભરવાને બદલે તમામ ચેકડેમોમાં માટી ભરાઈ જતા પાણી ભરાતું નથી. તેથી માટીથી ભરેલા ચેકડેમોને રિશલ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, તો ફરી આ ચેકડેમમાં વરસાદી પાણી ભરાઈ શકે. છેલ્લા 3 વર્ષથી ચેકડેમોની આવી જ હાલત છે. જો ચેકડેમોને રિપેર કરવામાં આવે તો ખેડૂતોના પાણીનો પ્રશ્ન હલ થાય. નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ટકારાનો ધોધ સક્રિય થયો. નર્મદા જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. કુદરતી ઝરણાઓ અને નાના મોટા ધોધનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. લીલાછમ જંગલો, પહાડો, ઝરણાઓ મન મોહી લે તેવા છે. હાલ નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસેનો ટકરાનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અનુપમ સૌંદર્ય ધરાવતો આ ધોધ બહુ ઓછો પ્રચલિત છે, એટલે પ્રવાસીઓની સંખ્યા ઓછી રહે છે. પણ ખળખળ વહેતા ધોધના દ્રશ્યો મન મોહી લેનારા છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે, અને રજવાડા સમયે આ ધોધ ખૂબ જ ઊંચાઈ પરથી પડતો હતો, અને જેને કારણે ખૂબ મોટો અવાજ પણ આવતો હતો. અને આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી ટકારાના ધોધ તરીકે ઓળખાય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ધોધને સરકાર વિકસાવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી શકે અને સ્થાનિકોની રોજગારી પણ વધી શકે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા અમિત ચાવડા. તુષાર ચૌધરીને વિપક્ષ નેતા બનાવાયા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે, તથા તુષાર ચૌધરીને વિપક્ષ નેતા બનાવાયા છે. શક્તિસિંહના રાજીનામા બાદ આંકલવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ છે. અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેઓ 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા. 10 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા. એ બાદ આજે અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી. 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો છે. આમ કોંગ્રેસે એસટી ઓબીસીનું સમીકરણ સાધ્યું છે. અમિત ચાવડાની ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ પક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે. 25% ભાવફેરની માંગ પર પશુપાલકો અડગ. ગુરુવારે પણ રોડ પર નદી વહેતી હોય તે રીતે દૂધ વહ્યું હતું. સત્તાધીશોની અંતિમ યાત્રા કાઢી. સાબર ડેરીની ભાવફેરની જાહેરાત છતાં પશુપાલકો પોતાની માંગને લઈને અડગ છે. અલગ અલગ મુદ્દાઓને લઈને પશુપાલકોનો વિરોધ હજુ યથાવત છે. 20થી 25% નફાની પશુપાલકોની માંગણી છે. જ્યાં સુધી 25% ભાવફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી. પશુપાલકો દૂધ લઈને ડેરીએ ન આવતા માત્ર 2 દિવસમાં 60% દૂધની આવક ઘટી છે. 25 લાખ લીટર દૂધની આવક સામે હવે માત્ર 11 લાખ લીટર દૂધ જ આવે છે. ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકોએ માંગ કરી છે. બીજી તરફ આક્રોશિત મોડાસાના જાલોદર ગામના પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો. ગામમાં ડેરીના સત્તાધીશોની અંતિમ યાત્રા કાઢી. સત્તાધીશોની નનામી કાઢી પુતળા દહન કર્યું. પશુપાલકોએ હાય હાય લખેલા પ્લે કાર્ડ ગળામાં પહેરી વિરોધ દર્શાવ્યો. મહિલાઓએ પણ સત્તાધીશોના પ્રતિકાત્મક પુતળા પાસે બેસી છાજિયા લીધા. લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. આગામી સમયમાં જો ભાવફેર ન ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.
બીજી તરફ મોડાસાના ટીંટીસર સજાપુરના પશુપાલકોએ ડેરીની જાહેરાતને લોલીપોપ ગણાવી વિરોધ કર્યો. સાબર ડેરીના ચેરમેનના છાજિયા લઈ વિરોધ કર્યો. દૂધ ઉત્પાદકો દૂધ નહીં ભરાવા મક્કમ બન્યા. જ્યાં સુધી ખાતામાં નફાની રકમ ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા માંગ કરી. 74 સામેની પોલીસ ફરિયાદ પરત લેવાની પણ માંગ કરી છે. બીજી તરફ દૂધ રોડ પર વેડફાવાની બદલે વાણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ લોકોને મફતમાં દૂધનું વિતરણ કર્યું. 200 લીટર દૂધના 400 પાઉચ બનાવી દૂધ મફતમાં વેચતા દૂધ લેવા માટે પડાપડી થઈ. લોકો મફતમાં દૂધ લેવા માટે દોડી આવ્યા. રીતસરની પડાપડી કરી. દૂધ રસ્તા પર ફેંકી દેવાના બદલે સદુપયોગ કર્યો. હડિયોલ દૂધ મંડળીએ પશુપાલકોએ જરૂરિયાતમંદ અને શાળાના બાળકોને દૂધ મફતમાં વિતરણ કર્યું. સાબરકાંઠાના હડિયોલ ગામના યુવાનોએ દૂધ વિતરણ કર્યું. ગામની મંડળીમાં દૈનિક 1300 લીટર દૂધની આવક છે, જેથી ગુરુવારે 800 લીટર જેટલા દૂધનું ગામની માધ્યમિક, પ્રાથમિક અને ખાનગી શાળાના બાળકોને દૂધપાક બનાવીને વિતરણ કરવામાં આવ્યું. સવારમાં બાળકોને દૂધ મળી જતા બાળકો ખુશ થયા. મોડાસા મેઢાસણ ગામે પણ દૂધનો સદુપયોગ કરાયો. દૂધનો વ્યય કરવાને બદલે દૂધને બાળકોને પીવડાવાયું. પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકોને દૂધ આપવામાં આવતા બાળકો ખુશ થયા. સાબરકાંઠામાં પશુપાલકોના વિરોધથી દૂધની અછત. ભાવફેરને લઈને વિરોધ યથાવત છે. સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં દૂધ રસ્તા પર ઢોળાઈ રહ્યું છે, પરંતુ હિંમતનગરના રાયગઢમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો. ગામ લોકોએ સાબર ડેરીમાં દૂધ ન ભરાવી શાળાના બાળકો સુધી પહોંચાડ્યું. ગામ લોકોએ દૂધપાક બનાવી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકોને આપ્યું હતું. જ્યાં સુધી પશુપાલકોની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો. મહિલાઓના છાજિયા અને પુતળાની સ્મશાન યાત્રાના દ્રશ્યો અરવલ્લીના બાયડના તીનપુરના છે. અહીં મહિલા પશુપાલકોએ છાજિયા લઈને વિરોધ કર્યો. આક્રોશ સાથે મહિલાઓએ સાબર ડેરી ચેરમેનના છાજિયા લીધા તેમજ ચેરમેનની નનામી કાઢીને મહિલાઓએ વિરોધ કર્યો. દૂધ મંડળી આગળ 200 કરતાં વધુ મહિલાઓએ ભારે વિરોધ કર્યો હતો. આ તરફ ભાવફેરને લઈને વિરોધનો વંટોળ યથાવત જોવા મળ્યો ત્યારે દૂધ બંધ થઈ જતા હવે પાર્લરોમાં દૂધની અછત સર્જાય છે. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પાર્લર પર દૂધ સહિત છાશ, દહીંની પણ અછત સર્જાતા ગ્રાહકોને વિલામોએ પાછા ફરવું પડ્યું. સાબર ડેરી વિભાગમાં આવતો અમારા 70-80 કેરેટનો ધંધો હતો તે આજે અમારા 2 દિવસથી આ ભાગી પડ્યો છે. બીજી તરફ દૂધ ઢોળી વિરોધ ન કરવા ડેરીના ચેરમેન શ્યામળ પટેલે કરી અપીલ. શ્યામળ પટેલે આક્ષેપ કર્યો કે દૂધ ઢોળવાનું કૃત્ય પશુપાલકોના નામે સ્વાર્થી તત્વોનું છે. દૂધ ઢોળવાને બદલે બાળકોને દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરી. પશુપાલકોના ડરથી સાબર ડેરીમાં જતા દૂધના ટેન્કરને પોલીસ સુરક્ષા આપવી પડી. સાબરકાંઠા અરવલ્લીમાં દૂધના ભાવ ફેરને લઈને આંદોલન ચાલી રહ્યું છે. પશુપાલકોનો ખોફ એટલો છે કે સાબર ડેરીમાં જતા દૂધના ટેન્કરોને સુરક્ષિત પહોંચાડવા માટે પોલીસ સુરક્ષાની જરૂર પડી. જાણે કોઈ કિંમતી વસ્તુઓ ટેન્કરમાં લઈ જવાતી હોય તેમ ટેન્કર આગળ અને પાછળ પોલીસની ગાડીઓ રક્ષણ કરતી નજરે પડી. પશુપાલકો દૂધ રોડ પર ઢોળી ન દે તેવા ડરથી દૂધના ટેન્કર પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાયા. દૂધના ટેન્કરને પોલીસે એસ્કોર્ટ કર્યા. આમ છતાં ઘણી જગ્યાએ પશુપાલકોએ ટેન્કરોને રોકી દીધા હતા. દૂધ રોડ પર ઢોળી દેવાયું હતું, જેથી રોડ પર દૂધની નદીઓ વહી હતી. તો મોડાસાથી હિંમતનગર જતું દૂધનું ટેન્કર રસ્તામાં રોકાયું. કિશોરપુરા ચોકડી પર પશુપાલકોએ ટેન્કર રોકી દીધું. બાદમાં દૂધ ઢોળી દેવાયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પશુપાલકોના ટોળાએ ટેન્કર રોકીને ટેન્કરમાંથી દૂધ ઢોળી દીધું. આખું ટેન્કર જ રસ્તામાં ખાલી કરીને ખવાયું. ગાંધીનગરમાં દારૂના નશામાં BMW ચાલકે વૃદ્ધને 20 ફૂટ હવામાં ઉછાળ્યા. ગાંધીનગરના સરગાસણમાં નબીરા ચાલકનો આતંક સામે આવ્યો. નશામાં ધૂત BMW કારના ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને અડફેટી લેતા વૃદ્ધ 20 ફૂટ ઉછળીને રોડ પર પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. 70 વર્ષીય મુકુલરાજ મોહનભાઈ મિશ્રા સવારે એક્ટિવા લઈને નીકળ્યા હતા. આ દરમિયાન સરગાસણના અનિદેશ સોસાયટી નજીક રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી BMW કારે તેમને ટક્કર મારીને ઝાડ સાથે અથડાવ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ચારેય એરબેગ ખુલી ગઈ. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. પોલીસ પણ સ્થળ પર પહોંચી. કાર ચાલક વત્સલ દીપક કારિયા રાજકોટનો રહેવાસી છે. તે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. તેને ઈજા પહોંચી હોસ્પિટલે ખસેડાયો. સુરતમાં દરગાહ પાસે સૂતેલી મહિલા પર કાચ ચડી ગઈ. કાર હતી તે આખી કાર ચડી ગઈ. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. આ તસવીર તમને હચમચાવી નાખશે. રૂવાડા ઊભા થઈ જાય તેવા આ દ્રશ્યો સુરતના છે. પૂરપાટ આવતી કાર મહિલા પર ચડી ગઈ. સુરતના માંગરોળના કોઠવા ગામે મહિલા દરગાહ પાસે રસ્તામાં સૂતી હતી. ત્યારે જ પૂરપાટ આવતા કાર ચાલકે જોયા વગર જ મહિલા પર કાર ચલાવી દીધી. 70 વર્ષના મહિલાના હાથ અને છાતીના ભાગે 4 વ્હીલ ચડી જતા ગંભીર ઇજાઓને કારણે મોત થયું. આ મુદ્દે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટ બાદ વડોદરામાં ડમ્પર બન્યું છે કાર. 3 વાહનોને લીધા અડફેટે. રાજકોટ બાદ વડોદરામાં પણ ડમ્પર કાળ બન્યું છે.
સામાન્ય લોકોને જ નહીં પરંતુ પોલીસની કારને પણ અડફેટે લીધી. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં માતેલા સાંજની જેમ જતા ડમ્પર ચાલકે પોલીસ વેન સહિતના અન્ય 2 વાહનોને અડફેટે લીધા. ડમ્પર યમદૂત બનીને આવતા રોડ પર અફરાતફરી મચી ગઈ. પોલીસ વેન, એક રિક્ષા અને અન્ય વાહન ચાલકની ટક્કર મારતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. બેકાબુ ડમ્પર ચાલક સહિત પોલીસે 2 લોકોની અટકાયત કરી. સુરતમાં રોડ પર દોડતી સિટી બસ આગનો ગોળો બની. સુરતના વિસ્તારમાં રોડ પર દોડતી સિટી બસમાં આગનો ગોળો બની ગઈ. અચાનક જ બસમાં આગ લાગતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. સમય સૂચકતા વાપરી બસમાં સવાર મુસાફરો નીચે ઉતરી ગયા. બાદમાં આગ વધુ પ્રસરી. બસ ડ્રાઈવરની સીટ નજીક આગ ભભૂકી. આગળના ભાગમાં આગ વધુ પ્રસરે તે પહેલા જ બસના ચાલક સહિત કંડક્ટર દ્વારા નજીકમાંથી પાણી લાવી માર્યો કર્યો. આગને કાબૂમાં કરી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ગોધરામાં ડ્રાઈવરે સાઈડ માંગતા એસટી બસ પર કર્યો પથ્થરમાર. પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે રોડ પર અસામાજિક તત્વોએ એસટી બસના કાચ તોડ્યા. એસટી બસના ડ્રાઈવરે સાઈડ માંગતા બોલાચાલી થઈ. ત્યારબાદ ઇસમય ઉશ્કેરાઈને બસના કાચ તોડી નાખ્યા. આ ઇસમ ઇકો ગાડીને બાઇક વડે ધક્કો મારી લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન બસ ચાલકે સાઈડમાં રહેવાનું કહેતા મામલો ભીચક્યો હતો. ઇસમે લાકડા વડે હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો. હાલ આ મામલે ફરિયાદ નોંધાઈ છે. મોરબીના હળવદ સરા રોડ પર સ્થાનિકનું પાણી મુદ્દે હલ્લાબોલ. 15-20 દિવસ થયા પાણી નથી આવ્યા. અમારા ઘરના કામ કરવાનું કઈ રીતે ના કરવાનું. મોરબીવાસીઓ એક બાદ સમસ્યાઓથી ત્રસ્ત થઈને હવે રોડ પર ઉતરવા લાગ્યા છે. આ વખતે મોરબીના હળવદ સરા રોડ પરના રહીશોએ પાણી મુદ્દે કર્યો ચક્કાજામ. પાણી સહિતના પ્રશ્નોને લઈને હારીનગર ગોલ્ડ સોસાયટીના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા. સોસાયટીમાં પાણી નથી આવતું અને જો પાણી આવે છે તો તે પણ ગંદુ આવી રહ્યું છે. તેમજ ઠેર ઠેર ગંદકી, સરકારી શાળાનો અભાવ, ગટરો ઉભરાવા સહિતના પ્રશ્નોને લઈને ચક્કાજામ કર્યો. મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો રસ્તા પર ઉતરી આવી વિરોધ કર્યો. હળવદ નગરપાલિકાએ પાણી અને ગંદકી મામલે કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા ચક્કાજામ દૂર કરાયો. અમદાવાદમાં નશાની હાલતમાં પોલીસે ગરીબોની લારીઓ ઊંધી વાળી. અમદાવાદમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. શહેરના શાહીબાગ વિસ્તારમાં લારીઓ બંધ કરાવવા ગયેલા પીએસઆઈએ નશામાં લારીઓને ટક્કર મારી. જે બાદ નશામાં ધૂત પોલીસ કર્મીએ લારી ધારકો સાથે બબાલ કરી. નશાની હાલતમાં ગરીબોની લારીઓને ઊંધી કરી દીધી હોવાનો આક્ષેપ લારી ધારકોએ કર્યો છે. જે બાદ 1 કિલોમીટર પીછો કરી સ્થાનિકોએ પોલીસને ઘેરી હતી. વિડીયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસ હાથ ધરી. રસ્તા પર અડચણરૂપ લારીઓ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો. રાજકોટમાં રેસકોર્સમાં ચકરડી. રાઇડ્સમાં કંઈ થાય તો આરએમસીની જવાબદારી નહીં. જવાબદારીમાંથી છટકવા બોર્ડ માર્યું. એક તરફ રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં મોટી રાઇડ સંચાલકોને એસઓપીમાં છૂટછાટ આપવામાં આવતી નથી. એસઓપીને લઈને તંત્ર અડગ છે. બીજી તરફ શહેરના રેસકોર્સ મેદાનમાં 50 જેટલી ચકરડી અને રાઇડ્સ નિયમો વગર ધમધમે છે. અહીં કંઈ પણ થાય તો જવાબદારીમાંથી આરએમસીએ હાથ ખંખેરી નાખ્યા છે. અહીં દરરોજ હજારો વાલીઓ પોતાના સંતાનોને ચકરડી રાઇડ્સમાં બેસાડવા માટે આવે છે. રવિવાર તો અહીં બાળકો સાથે અનેક પરિવારો ઉમટી પડે છે. ત્યારે આ ગ્રાઉન્ડની બહાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે આ ગ્રાઉન્ડમાં કોઈ પણ રાઇડ ચકરડીની મંજૂરી આરએમસી તરફથી આપી નથી. રાઇડ્સમાં બેસતા પહેલા ગ્રાહકોની સેફટી સિક્યુરિટીની જવાબદારી પોતાની રહેશે. આમ રાઇડ્સમાં બેસવા માટે આવતા બાળકોની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવામાં આવ્યા હોય તે પ્રકારે ગ્રાઉન્ડ બહાર બોર્ડ મારવામાં આવ્યું છે, જેથી લોકોમાં પણ રોષ ફેલાયો છે. રાજકોટમાં લોકમેળો રાઇડના મુદ્દે ટલ્લે ચડ્યો. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકડોળ વગર ચકડોળે ચડ્યો છે. આ લોકમેળાને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પણ ગાંધીનગરથી એસઓપીમાં છૂટછાટ કરવા બાબતે કોઈ પણ પ્રકારના આદેશ આપવામાં નથી આવ્યા. જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડનો મુદ્દો ટલ્લે ચડ્યો છે. ત્યારે યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, કલ્ચરલ એક્ટિવિટી તેમજ ગુજરાતના નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી તેમના મંતવ્ય મંગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમય જ બતાવશે કે રાજકોટમાં લોકમેળો યાંત્રિક રાઇડ સાથે થાય છે કે પછી યાંત્રિક રાઇડ વગર જ લોકમેળાએ મેળાની મજા માણવી પડશે. જંબુસરમાં આરસીસી રોડ બન્યો છે રાજકારણનો અખાડો. જંબુસર એસટી ડેપોમાંથી ટંકારી ભાગોળ સુધીના રોડના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું. પરંતુ અગાઉ વરસાદ દરમિયાન ચાલુ રહેલા કામને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. નગરપાલિકાના ઇજનેરને સુરત આરસીએમ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મુદ્દે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સતત મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા ક્વોલિટી કંટ્રોલ ચેક પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી. તેમનો અથાગ પ્રયાસથી આજથી રોડનું કામ ફરી શરૂ થયું. એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ નગરપાલિકાને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી આંદોલન પહેલા જ કામ શરૂ થતા રાજકીય ગરમાવો શમ્યો છે.
ભેસાણ તાલુકામાં ઉબેણ નદી પરનો પુલ ગમે ત્યારે પડી શકે, ગોપાલ ઇટાલિયાએ લીધી મુલાકાત. ભેસાણમાં રાણપુર નજીક આવેલો બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો છે. 30 વર્ષ જૂનો બ્રિજ એટલો જર્જરિત બની ગયો છે કે બ્રિજમાંથી પોપડા ખરી પડ્યા છે. બ્રિજ નીચેથી સળિયા ઢોક્યું કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં મસમોટી તિરાડો પડી ગઈ છે. આમ છતાં તંત્રે બ્રિજને ભારે વાહન માટે બંધ કર્યો નથી, નહીં કે સમારકામ શરૂ કર્યું છે. ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ બ્રિજની મુલાકાત લીધી હતી. સળિયા લટકતા હોવાના દ્રશ્યો બતાવ્યા. આરોપ લગાવ્યા કે ઉબેણ નદી પરનો આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેવી હાલત હોવા છતાં તંત્ર કે સત્તાધારીઓને કંઈ જ પડી નથી. ગોપાલ ઇટાલિયાનો દાવો ખરેખર સાચો છે કે પછી માત્ર ગપગોળા ચલાવી રહ્યા છે? આ મુદ્દે ખાતરી કરવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ બ્રિજ પર પહોંચી. જઈને જોયું તો એવા જ દ્રશ્યો જોવા મળ્યા જેવા ઇટાલિયાએ પોસ્ટ કરેલા વિડીયોમાં હતા. ગ્રામજનોનો દાવો છે કે 10 થી વધુ ગામના લોકો આ બ્રિજ પરથી દરરોજ અવરજવર કરે છે. જ્યારે ઉપરથી વાહન પસાર થાય છે ત્યારે બ્રિજ ધ્રુજે છે. વહેલી તકે અહીં નવા બ્રિજની જરૂર છે. 12 વર્ષ બાદ દાંતાના 29 આદિવાસી પરિવારોની વતનમાં થઈ વાપસી. 12 વર્ષ બાદ 29 આદિવાસી પરિવારોને આખરે પોતાનું ગામ, પોતાની જગ્યા અને પોતાનું નામ મળ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 300 લોકોની ઘર વાપસી થઈ છે. બનાસકાંઠાના દાંતામાં ચડોતરાની પ્રથાને કારણે 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા 29 આદિવાસી પરિવારોને સન્માનભેર પાછા લાવી પુનર્વસન કરાવાયું છે. મોટા પીપોદરા ગામના કોદરાવી પરિવારના 300 સભ્યો આજે એક સાથે ફરી પરત ફર્યા છે. ઉપરાંત આ લોકોને પોતાની જમીન મળતા એક ઐતિહાસિક પ્રસંગ માની રહ્યા છે. આ પરિવારોની 8.5 હેક્ટર જેટલી જમીન પણ બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી. એટલું જ નહીં, વેરાન બનેલી આ જગ્યામાં ફરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાવેતર કર્યું. ફરી એકવાર ખેતીવાડીથી હરિયાળી બનશે. આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડુતર એટલે કે વેર લેવાની પ્રથાના કારણે 12 વર્ષ પહેલા કોદરવી સમુદાયના 29 પરિવારના 300 સભ્યો પાલનપુર તેમજ સુરત ચાલ્યા ગયા હતા. બીજી તરફ અંબાજીમાં ગબ્બર 3 રસ્તા ઉપર ગજદાર પોલીસ ચોકીનું પણ હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું. અંબાજી ગબ્બર તરફ આવતા જતા યાત્રિકોની પૂરતી સુરક્ષા મળી રહે તે માટે 3 રસ્તા ગબ્બર પોલીસ ચોકીનું નિર્માણ કરાયું. ગબ્બર ચોકીના લોકાર્પણ બાદ ગૃહમંત્રી અંબાજી મંદિરમાં દર્શન કર્યા. અંબાજી મંદિરે ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું. ત્યારબાદ અંબાજી મંદિર દર્શન ટ્રસ્ટ સમગ્ર જિલ્લાના અધિકારીઓ સહિતના સાથે બેઠક કરી ભાદરવી પૂનમના મેળાની તૈયારી, કોરિડોર બાબતે ચર્ચાઓ કરી. હર્ષ સંઘવીએ કહ્યું કે આ વખતે રંગે ચંગે મેળો થશે. અમદાવાદ સિવિલમાં બિલાડીઓનો ત્રાસ. પહેલા ગાય, ઉંદર, પછી શ્વાને અને હવે બિલાડીએ પણ અડીંગો જમાવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, જેમાં હજારો દર્દી સારવાર લે છે. ત્યાં હવે બિલાડીઓના આતંકથી દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. હોસ્પિટલ પરિસરમાં બિલાડીઓ બિંદાસ્ત ફરે છે. ખાસ કરીને વોર્ડ, લોબી અને રેડિયોલોજી વિભાગમાં તેઓ ખુલ્લેઆમ ફરી રહી છે. આ બિલાડીઓ વોર્ડની અંદર બહાર ફેંકાયેલો મેડિકલ વેસ્ટ અને ગંદકી લઈને આવે છે, જેનાથી દર્દીઓ પરેશાન થાય છે. એટલું જ નહીં, તેઓ દર્દીઓની ખાવા પીવાની વસ્તુઓ પણ ઉપાડીને લઈ જાય છે. વિડીયોમાં રેડિયોલોજી વિભાગની બહાર, લોબીમાં લોકોની અવરજવર વચ્ચે અને વોર્ડ તેમજ આઈસીયુની અંદર બિલાડીઓ બેફામ રીતે ફરતી જોવા મળે છે. આ બિલાડીઓને ભગાડવા વાળું કોઈ નથી અને હોસ્પિટલ સ્ટાફ પણ તેમને દૂર કરવાનો કોઈ પ્રયાસ કરતો નથી. ત્યારે સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે સિક્યુરિટી એજન્સીને નોટિસ આપીશું. અમદાવાદમાં સરખેજ રોજાના ગુંબજના કળશની ચોરી કરનાર ઝડપાયા છે. કડીથી અમદાવાદ ચોરી કરવા આવ્યો હતો. અમદાવાદના હેરિટેજ સરખેજ રોજાના ગુંબજના કળશની ચોરી કરનાર આવી ગયા પોલીસ સકંજામાં. ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓએ સોનાનું હોવાનું માનીએ પિત્તળના કળશ અને પાંદડું ચોર્યા. અંદાજિત 50 મીટર દૂરથી દોરડા વડે કળશને ખેંચીને તોડી પાડ્યો. પિત્તળના કળશ ઉપર નકશીકામ કરવામાં આવ્યું હતું. રોજાના ગુંબજ ઉપર રહેલો 6 થી 7 કિલો વજન ધરાવતો 1700 કિંમતનો કળશ અને પાંદડું ગાયબ થયા, જેને લઈને પોલીસે તપાસ કરતા આરોપી પકડાઈ ગયા. તપાસમાં સામે આવ્યું છે કે કડીથી આવેલા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરાયેલા કળશને ભંગારમાં વેચી નાખ્યો હતો. સુરતમાં શિક્ષિકાના આપઘાત મુદ્દે પાટીદાર સમાજ મેદાને. સુરતમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હવે આ મામલે પાટીદારો મેદાને આવ્યા છે. પાટીદાર અગ્રણી મથુર સવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પત્રમાં જણાવાયું કે મહિલાઓની સલામતી માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરે. આ ઘટનામાં સંડોવાયેલા તત્વોને સખત સજા થાય અને આવું કૃત્ય કરનાર લોકોમાં એક ભય ઊભો કરવો ખૂબ જરૂરી છે. સાથે જ ખોડલધામે પણ મુખ્યમંત્રીને લેટર લખ્યો છે, જેમાં દીકરીના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે. બીજી તરફ આપઘાત કેસમાં આરોપીના પિતાના 1 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે, જ્યારે આરોપી સગીરની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
સુરતમાં હવસખોર ટ્યુશનના શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા. ગુજરાતમાં મહિલા સલામતીના દાવા તો બહુ થઈ રહ્યા છે, પરંતુ અહીં સુરતના ટ્યુશન ક્લાસીસમાં દીકરીઓ સલામત નથી. સુરતમાં ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધો શર્મસાર થયા છે. સુરતના લિંબાયતમાં એન્જોય ટ્યુશન ક્લાસીસના લંપટ શિક્ષકની અધમ કરતૂત સામે આવી છે. ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા. 15 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. વિદ્યાર્થીની સાથે અનેકવાર હવસખોરે અડપલા કર્યા. લિંબાયત પોલીસે આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી છે. વડોદરાથી પકડાયું બાળ તસ્કરીનું મોટું કૌભાંડ, 16 કિશોરોને છોડાવ્યા. બિહાર અને મધ્યપ્રદેશ રાજ્યના વિવિધ જિલ્લાના 16 બાળકોને બાળ મજૂરી માટે સુરત અને મુંબઈ લઈ જવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો. બાળ મજૂરી અને બાળ તસ્કરી હેઠળ કેટલાક બાળકોને ટ્રેન મારફતે મુંબઈ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી, જેના આધારે જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરો, બાળ રિમાન્ડ હોમના અધિકારી અને રેલવે પોલીસ મુંબઈ તરફ જતી ટ્રેનમાં તપાસ કરી હતી. ચકાસણી કરતા કુલ 41 બાળકો અને યુવાનો મળી આવ્યા હતા, જે પૈકી 16 સગીર વયના હતા. આ તમામ યુવાનો અને કિશોર સુરત અને મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હોવાની કબૂલાત કરી. કેટલાક બિહાર અને મધ્યપ્રદેશના હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. સગીર બાળકોના વાલીઓનો સંપર્ક કરી તેમને બોલાવાશે અને બાળકોને સોંપવામાં આવશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી 7 દિવસ સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વિવિધ ભાગમાં વરસાદી માહોલ રહેશે, પણ ઝાપટા પડશે. આગામી 5 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જો કે 21મીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. તેની અસર ગુજરાતમાં 26મીથી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પછી 6 થી 10 ઓગસ્ટમાં ધારદાર વરસાદ પડશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવે તેવો વરસાદ પડશે. વરસાદથી તાપી નદી, સાબરમતી નદી અને નર્મદા ડેમનું જળસ્તર વધી શકે. હવે ધીરે ધીરે ચોમાસું તારીખ 21, 22, 23નું હવામાન પલટા છે અને તારીખ 26 જુલાઈથી 30 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં સેજ બ્રેક આવવાની શક્યતા રહેશે. 1 ઓગસ્ટે વાદળ થશે. 7 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે રહેશે. ઓગસ્ટ માસના વરસાદથી તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. વગર વરસાદે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર. છોટાઉદેપુરના રામપુરા પાસે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. રાત્રિના સમયે મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ગામની નદી ગાંડીતુર બનીને વહી હતી. ઘોડાપુર જેવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરમાં 5 દિવસથી વરસાદ નથી, છતાં નદીમાં આવક થતાં લોકો કુતૂહલવશ નદી જોવા ઉમટ્યા. શપથ ગ્રહણ સાથે જ ગોપાલ ઇટાલિયા અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયાએ બુધવારે બપોરે વિસાવદરના ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇટાલિયાને શપથ લેવડાવ્યા. ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિત આપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઇટાલિયા ઉપરાંત કડીથી જંગી લીડથી પેટા ચૂંટણી જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા. શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃત્યાની રાજીનામાની ચેલેન્જ પર પ્રહાર કર્યા, જેના પર ઋષિકેશ પટેલે પલટવાર કર્યો અને આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે ગુજરાતની જનતા એને 2027માં જવાબ આપશે. કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી. આખી સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય. આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે, ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે, બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે. તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય, ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય તો આખી સરકાર રાજીનામું આપે. ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો? ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી. લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ. બાકીના 2.5 વર્ષ એમની પાસે છે. વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે, અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી જ્યાં દૂર છે 2027ની અંદર 2.5 વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે.
કડી વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીમાં જંગી મતોથી વિજય થયા બાદ ભાજપના રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદ માટે શપથ લીધા. નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ગીતાજી હાથમાં રાખી એમએલએ પદના શપથ લીધા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમએલએ પદના શપથ ગ્રહણ કરાવ્યા. શપથ ગ્રહણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાઘવજી પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા. શપથ લીધા બાદ રાજેન્દ્ર ચાવડાએ ખાતરી આપી કે કડીમાં વિકાસના જે કામો બાકી છે તે પૂર્ણ કરવામાં આવશે. ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા. ચૈતર વસાવાના બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન પણ હાથમાં પોસ્ટર સાથે રેલીમાં જોડાયા અને ચૈતર વસાવાને મુક્ત કરવા માંગ કરી. આ દરમિયાન પોલીસ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો. ચૈતર વસાવાના પત્ની અને સમર્થકો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. 10 દિવસ પહેલા તાલુકા સંકલનની બેઠકમાં ચૈતર વસાવાએ ધમાલ મચાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. બેઠકમાં તેમણે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર છૂટો મોબાઈલ અને કાચનો ગ્લાસ ફેંકીને જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાને જેલ હવાલે કરાયા. આ તરફ ફરિયાદી સંજય વસાવાએ ઓફર આપી છે કે જો ચૈતર વસાવા મારી અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેનની જાહેરમાં માફી માંગે તો તેઓ કેસ પાછો ખેંચી લેશે. સંજય વસાવાએ આ મામલે આદિવાસી સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે કરોડો ખેડૂતોને મોટી ભેટ આપી. કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના 2025-26થી શરૂ થશે અને આગામી 6 વર્ષ સુધી ચાલશે. અમદાવાદમાં ઘરેણાના રોકાણના બહાને ઠગ પકડાયો. સોના ચાંદીના રોકાણના બહાને ઠગાઈ કરનારો પકડાયો. અમદાવાદના ગાલુડિયા વિસ્તારના એક જ્વેલર્સના માલિકે સોના અને ચાંદીમાં રોકાણના બહાને લોકો સાથે 1.44 કરોડની ઠગાઈ આચરી હતી. 16 લોકો પાસે રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચે રૂપિયા પડાવી સોની ફરાર થઈ ગયો હતો. આરોપીએ દાગીના કે નફો ન આપતા લોકોએ દુકાન પર હોબાળો મચાવતા આરોપી તાળા મારીને ભાગી છૂટ્યો. બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય પ્રમુખ બન્યા એપી સિંહ. નાણાકીય વર્ષ 2025-2026 માટે કોલકાતાના એપી સિંહ આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચૂંટવાની જાહેરાત કરી છે. લાયન્સ ગ્રુપમાં લાંબા સમયથી કાર્યરત અને સ્વપ્નદ્રષ્ટા નેતા એપી સિંહ વિશ્વની સૌથી મોટી માનવતાવાદી સેવા સંસ્થામાં 4 દાયકાથી વધુ સેવા, નવીનતા અને વૈશ્વિક દ્રષ્ટિકોણ લાવે છે. તેમણે સંસ્થામાં અનેક નેતૃત્વ ભૂમિકાઓ નિભાવી છે, જેમાં જિલ્લા ગવર્નર અને કાઉન્સિલ અધ્યક્ષ રહ્યા તેમજ કેમ્પેઇન માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી છે. અમદાવાદ બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર. સુરત અને ગાંધીનગરને પણ બાજી મારી. દેશના મોટા સ્વચ્છ શહેરોમાં ગુજરાતે બાજી મારી. સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જાહેર થયેલી યાદીમાં ગુજરાતના 2 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. સ્વચ્છતામાં સુરતનો બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. પ્રથમવાર અમદાવાદે સૌથી સ્વચ્છ શહેર તરીકે બાજી મારી છે. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો ડંકો વાગ્યો છે. તો સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગરને પણ એવોર્ડ મળ્યો છે. સાતલપુરના દાત્રાણા ગામે ગત સાંજે થયેલી બબાલનો વિડીયો જોવા મળ્યો છે. પરિવારના લોકો પર હુમલો કરાયો હતો, જેમાં 5 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ફરિયાદીએ સાંતલપુર પોલીસ મથકે દાત્રાણા ગામના સરપંચ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાત્રાણા ગામમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ભાવનગરમાં સગીરને માર મારવાનો વિડીયો વાયરલ. પાલિતાણામાં સગીરને માર મરાયો. જામવાડી ગ્રામ્ય વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન. પોલીસે વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની વજેગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચે કારભાર સંભાળ્યો છે. ચાર્જ લેવાની સાથે ગામને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. સાથે જ અનાથ દીકરીઓને ધોરણ 1 થી 10 સુધી ભણાવવાની તમામ જવાબદારી નિભાવવાની પણ સરપંચે પ્રતિજ્ઞા લીધી હતી. આપણું ગુજરાતમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.